જોઈ મને ધોળાવે છે. ઊભો મેં એમ કહું છું. ઊભો મેં. ક્યાં રૂનો ધોળાવે છે? આમ ભણવા ભેગી ન થાય. હું ન જવાનો. એમ નથી ક્યાં જવાનો. આ તો ન જાન તો મારી ધોઈ નાખું તને. હાલ ઉપર. હું ન જવાનો. આમ તો જો કે છે હું નથી જવાનો. આ છોકરાનું મારે શું કરવું? કેવો હેરાન કરે છે. એ બાબુભાઈ આને કઈ કયો ને, આ ભણવા નથી જાતો. આમ સાંજ માની નો ભણવા ભેગી નો થામે તો એક લાફો ઠોકીને તો તારા છેડા હોતા ને ભણવા ભેગી નો થામે તમે કીધું ને સાંજ માનો. એ કાકા તમારે જેટલો મારો એટલે મારો, બાકી ભણવા હું આજે ન જવાનો અને કાલે ન જવાનો. આમ તો જો કેવી ધમકી મારે છે. આ માનવાનો જ નથી. એ બાબુભાઈ અહીં આવો. મને લાગે છે આમ ભણવા જ નથી જવાનો. આને બીવરાવા હાટું છે ને ખોટું ઓલો રાક્ષસ નથી આપણા ઘરમાં રહેતો એને બોલાવું એટલે હમણાં ભણવા વયો જાય. બટા ભણવા નથી જવું ને તારે? ના. પાકું? હા પાકું. હારું આપણે નથી જવું હો. આપણા ઘરમાં ઓલો મોટો રાક્ષસ રહીશ ને એને હમણાં બોલાવું. તારે ભણવાનો જવું ને એટલે તને લઈને વેતી નો થાય હમણાં. હા બોલાવો, હું ન બીવતો. એ કે હું નથી બીતો. લ્યો આને તો જો રાક્ષસની બીક નથી. તારી મને હાલ ભણવા વયો છે એમ કહું છું. માને જાવ. હા તે વાંધો નહીં. એ રાક્ષસ એ અહીંયા આય. આ મારો છોકરો ભણવા નથી જાતો એને લઈ જા. તારી મને હમણાં આવીને તને લઈ જા રે તું ઘડી. આમ હાલ કહું છું ભણવા આય. અરે હાલ એમ કહું છું. આમ ભાઈ જો ને આને. અરે બાપ રે. એ બાબુભાઈ આ રાક્ષસ તો હાચું કાવી ગયો. એ આ ઘુમત. અરે બાપ રે. હું તને ખોટો બોલાવતી હતી. આ ભૂત મુઈક માને છોકરાને મુઈક. અરે બાપ રે. એ બાબુભાઈ ઊભા થાવ. આમ તો જો આને બેભાન કરી દીધા. મારા છોકરાને લઈને વઈ ગયો. હવે મારે શું કરવું? હા ગામમાં બધાને જઈને કહું. રાક્ષસ મને મૂકી દે. હવે હું કાયમ ભણવા આવ્યો થાય. મૂકી દે. એ ગામના છે કોઈ મારી વાત સાંભળો. નો થવાની થઈ ગઈ ખાય ખાવો. એ ગામના છે કોઈ મારી વાત સાંભળો. અરે બાપ રે, અમે પાડોશીમાં કોક રાડું પાડતું એવું લાગે હે. એ ડોવા કાય કાય આપણા પાડોશીમાં કોક રાડું પાડે હે. એ ગામના છે કોઈ મારી વાત સાંભળો. નો થવાની થઈ ગઈ ખાય બેરી ખાવો. કોક રાડ્યું નાખતું એવું નથી લાગતું. અહીંયા શું થયું હશે? હાલ તો ગાયો કા. કોણ રાયડું પાડે? નક્કી કઈક થયું લાગે છે. જવા દે શું છે. હે ભગવાન આ ગામના ન થાવતા મારો છોકરો બિચારો. એ ગામના ક્યાં મરી ગયા બધા ખાયા ખાવો. મને કઈક થઈ જવાનું છે મારા છોકરા વગરનું. અરે બાપ રે, એ શું રાડું પાડે? શું થયું? એ ભાભી શું થયું? શું રાયડું પાડો હો? અરે હું વાત કરું તમને. હું આપણ વાત કરો તો કઈક ખબર પડે ને શું થયું છે. મારો છોકરો ભણવા નતો જાતો તે એને છે ને મેં બીવરાવા હાટું ખોટું ભૂતને બોલાવ્યું તો ભૂત હાચું કાવ્યું અને મારો દેર છે ને એને બેભાન કરી દીધો ને મારા છોકરાને ઉપાડીને વયું ગયું. અરે બાપરે, એવું થયું? હા એની મને એ ભૂત તો બહુ ખતરનાક છે. એ છોકરા નક્કી ખાઈ જવાનું છે. હે ભગવાન મારા છોકરાને ખાઈ જાય. મને કઈક થવા માંડ્યું. અરે બાપ રે. હા ભાભીને શું થયું? નક્કી ઓલા ભૂતને ખાવાની વાત કરીને એમાં બેભાન થઈ ગયા. હવે શું કરશું? હવે શું કરવું? એક કામ કર, પોલીસ વાળાને ફોન કર તું. આઈ તારું સાચું. એને પોલીસ વાળાને ફોન કરું. હાલો ઓ સાહેબ, તું ગાયકા ફતેપુરમાં આવો. આ ઇમરજન્સી કેસ છે. એ હા હઈ સાહેબ આવે. ચાલો આપણે આમાં જાય. હાલો હાલો. ઓય બાપા બી પાયદરી ગયો હો. પવન બવન ઉડાડશે. હાલો આપણે જઈએ. હાલો. મૂકી દે રાક્ષસ, મને મૂકી દે. મૂકી દે. તને ખાઈ જા. હવે હું કાંઈ
ભણવા વિયો જાય. મને મૂકી દે. હવે તો હું તને ખાઈ આટલી બધી શું ઇમરજન્સી છે? સાહેબ મેં ફોન કર્યો તો. શું થયું? અડોશમાં વાત કરો. અરે સાહેબ, અમારા પાડોશીમાં એક ઘર છે, તે એનો છોકરો ભણવા નતો જતો ને, તે એની માએ ખોટકા ઘર વાયને બીવરાવા હાટુ રાક્ષા બોલાયો, અને રાક્ષા હાસુકા આવ્યો, પછી એના છોકરાને ઉપાડી લઈને વહી ગયો. અને એની માં ક્યાં? એની માં તો અહીંયા બેભાન થઈ જઈ. ડોછી, હું લેવા ખોટી ખોટી અમારો ટાઈમ બગાડ્યા? અત્યારે ક્યાંય 2025 માં તારા બાપ ભૂત હોય ખોટી ની? અરે સાહેબ, હું ખોટું નથી બોલતી. અહીંયા કણે એની માં બેભાન પડી છે, ને જો અમે ખોટું બોલતા હોય ને તો આખા ગામને ફાંસી દઈ દીજો. હા સાહેબ, હાસુ હોય તો હોય, આખા ગામને ફાંસી દેવાની વાત કરે છે. એમ તો આંખમાં આહુડા બધાય છે, બધા એમ તો આખા ધરું જ છે. આ મારું દીકરો હોય તો હોય. હોય તમારી વાત હાસી પડી તો શું થાય છે? જોવા જવું પડશે. હા બ્રો, જોવા આવું છું. જો આ વાત ખોટી પડી તો આમ જો હું દિયા વગરનો જવું ફાંસી દઈ દઈશ. બેહો કાકા ગાડીમાં જવા દે. મારું દીકરું ભૂત છોકરાને ઉપાડી ગયું. જો આ વાત હાચી પડી તો મારે શું કરવું? મારે ભૂત આને કેમ મને મૂકી દે. રાક્ષસ હું કાયમ ભણવા વિયો જાય. અરે તમારું બાપ આયા તો હાસુ કા ભૂત છે. તમારી બાપ ઓલી ડોશી હાસુ કહેતી હતી. તમારું બાપ આ તો ગુમડા વાળું ભૂત છે. આને તો મોટા મોટા ઘુમડા છા છે. મારી ટીમ ચા ગઈ. ટીમ, આજ આપણે રૂને આપણી શક્તિ દેખાડવાની છે. એક કામ કરો, મારી વાહે વાહે આવો અને બધાને પકડી હાલો. સાહેબ તમે આગળ હાલો. હા, હું આગળ હાલું છું. હાલો, આવજો વાહે વાહે આવજો. તમારી મને વાહે વાહે આવવા તો ભાગવા ન કેતો. અમારી ટીમ તો હાવ ફૂટલી નીકળી. અમારે એકને જ કંઈક કરવું પડશે. હું કરું? આની કમજોરી મારે કંઈક ગોતવી પડશે. એક કામ કરું, આને ગુમડા છે ને એની માથે ધોકો ઠોકો એટલે એને વધારે દુઃખ છે. હા, મારી માને ગુમડા વાળા ભૂત. ગુમડો ફોડ નાખ. ગુમડો ફોડ નાખ. એ ભાઈ રામ, ઉભો થા ને બધા ગુમડા ફોડ નાખી. હું લેવા આવ્યો આયા. હું કામ છોકરાને ઉપાડ્યો? કહું છું સાહેબ, એ છોકરો ભણવા નતો જતો અને એની માં મિતાન મને બોલાવતી હતી. મારે શું કરવું? એટલે હું આવ્યો અને આ છોકરાને ઉપાડીને બી આવ્યો. તારી માને આ તું ભણવા જતો એટલે આવ્યો છે. મજા કે નહીં ભણવા? હવે ભાઈ જાય ભણવા. તેમ જાવ. હું એને કઈ ખાવા નતો આવ્યો, એને સુધારવા આવ્યો તો. એ ભણવા વજાય એટલે, અને હું એમ નહીં જાઉં. આ રાક્ષસ તો હારો હે. આ તમારો ડોહો કઈ ખાવા ના આવ્યો, આપણા છોકરાને સુધારવા આવ્યો હે. પણ એમ ન જાવ તો કેમ જાય? એ છોકરાને કહો મારી પાસે માફી માંગે. તાલે કઈ છું છે સમજો. સોનો મનો જઈને માફી માંગે ખાઈ જાય છે અને ત્રીજું ભણવા વહી જાય છે. રાક્ષસભાઈ મને માફ કરી દો. હવે હું કાયમ ભણવા વિયો જાય. તને માફ કર્યો તો ભણવા વહી જજે. વાહ વાહ, સુધાર દે છોકરા. હવે તો જાવ. હજી હું એમ નહીં જાઉં. તો બધા છોકરાને કહી દીધો કે ભણવા વહી જાય. નકરીના બાપા કે એની માં મને બોલાવશે તો હું એને ઉપાડીને બી આવીશ. હે ભાઈ યાર કઈ જ દઉં. ગામ નામ શું આખા ભારતના છોકરાને કહી દઉં. હા બ્રો,
આખા દેશના ભારતના છોકરાઓ ભણવા વહી જાજો નકર તમારા બા કે તમારા બાપુ કોક આ ભૂતને બોલાવશે ને તો આવીને લઈ જાય છે ભઈ મને કહેતા હા કહી દીધું ને ચાલો હારું જાવ ભૂત હારું જા એ મારી માને કીધું તમારા છોકરાને કહી દો નકર પાછું આવશે હમણે મારા છોકરાને એમાં કેવું છે હાલો